ઓકે જ માતા કેમ આટલી બધી વાર લાગે? જોડે લે હવે મારી આ શરણની જે કંઈ પણ દિવસતા હોય મારી હાજર કરવાની દર્શન કરે મારી મારી ચૂડી છઠ્ઠી પેઢીની હડકા મેળવ્યું છું. રામલા ઘોઘારીની આગળની દેવ છું. એના બધા દેવ છૂટા રમે છે. પાણી નાડી સેલી ના એને બોલો તડકા કાઢી નામ દઈ મારી મહિને તો ખાતા કરે છે તો તડકા કાઢી નામ દઈ મારી મહિને તો સેવી છે ને બોલો ખાતા નાડીને સદાન કરો ખાતા આખલ કરો અને આરાધ જોઈએ તો વાંચો અને બોલાવો ના એ સ્થાન છે અહીંયાથી એ વસ્તુને મળી છે તો એને તારા પ્રગટ થવું જ પડે. મારી હાલ હા વિનયભાઈ તારી સાધના કરી છે મારી એના માટે મારે તો કામ છે ઘટના દેવે દર્શન કરી લીધા હવે માતાજી તમે આગળ આવો હું ગુરુ છું જે પૂછવા માગું છું મારે કંઈ પૂછવું છે એટલે જવાબ દેવો યાર પછી મને આગળ કંઈક તૈયાર કરો. હાલ ભાઈ ક્યાં કઈ મારી કહાણી નાડી હાલ લોઢેના દાંતવાળી સેવેલી મહાન મારા ભગવાનના સમા મેડે ક્યાં ટૂંકો પડે છે હે કેમ ટૂંકો પડે છે એ બાપ ક્યાં વાંધો છે? એના પૂજાના 2 વાર મેં દોઢ આપી હતી બે દોઢ જણ કામ કરવા છે તારે મેં ના પાડી દીધા તારું કામ કેમ પડે કામ નથી મારી ઉપર વચ્ચેનું કામ કરે એવું છે તો તારે ઉપર ત્યાં ત્યાં કેમ વાંધો કેમ તે ના પડે? મેં એના ના પાડી દીધા કામ નહીં નથી આવે તો તારા વાર છે મારે તો તારા ભરોસે જ ગયો તો નહીં તો એ ના બાર બીમાર ભરોસો હતો એટલે મેં એના બહાર કાઢ્યો નકર તો ન્યાય કીધું તો પૂરું એવું છે તો આજ પછી જઈ જાવ એટલે હું સમજાઈ દઉં. जय महाकाली दोस्तों आज मैं आपको ये बताना चाहता हूँ कि ये मेरे शिष्य है जो मंदिर बनने से पहले तो हमारे चैनल के वीडियो देख के वो आए थे और हमसे जुड़े थे और मैंने उनको साधनाएं की माता मेलडी की और उन्होंने साधनाएं करी तो साधना का क्या परिणाम हुआ खुद आपको ये भाई बताएंगे विनय भाई आपको बताएगा. जय माता जी हम लोग मैं मोबाइल में यूट्यूब में જોયું હતું ચેનલ છે સાધના એની પરથી મેં એમને રૂબરૂ કોન્ટેક્ટ કર્યો. રૂબરૂ કોન્ટેક્ટ કર્યા બાદ પછી એમણે મને મેલડીમાંની સાધના આપી પછી એમના મંત્ર જાપ આપ્યા પછી એમની જે નીતિ નિયમ એ બધું મને શીખવાડ્યું. એ કર્યા બાદ મારે 4-5 અનુષ્ઠાન થયા છે. એ કર્યા બાદ મને અત્યારે ઉગાવો થયો છે. માતાજીની સવારી નવારી આવે છે. પછી મેં લોકોના કામ પણ કર્યા છે. મેં એમને જાણ કરી છે કે આવી રીતે હું કામ કરું છું, આવી રીતે મને વસ્તુ ફળીભૂત થઈ છે એમ. અત્યારે હું આગળ એમની આગળ માર્ગદર્શન લેવા આવ્યો છું કે આગળ મારે કઈ રીતે વધુ આગળ કઈ સાધના કરું, આગળ હું કઈ રીતે વધી શકું ને આગળ લોકોનું કઈ રીતે હું સારું કરી શકું. આગળ એ માટે હું આજે એમને મળવા આવ્યો છું. तो दोस्तों
ये जो है मुझे मिलने आए हैं, अब आगे उनको और सिद्धि चाहिए और कुछ सीखना है और देवी देवताओं की साधना करनी है, इसलिए वो आज मेरे से मिलने के लिए आए हैं। तो ये वीडियो बनाने का पर्पस जो था कि भाई जो दूसरे जो साधक है उनको भी पता चले कि साधना कोई एक दो बार करने से सिद्ध नहीं होती है। माता जी कोई रास्ते में नहीं पड़े, कोई छोटी चीज़ नहीं जो तुरंत मिल जाए, उसके लिए बहुत मेहनत करनी पड़ती है। तन मन एक करके अपना शरीर अपना खून जलाना पड़ता है, तब जाके साधना सिद्ध होती है। एक दो साधना करने से कभी कुछ प्राप्त नहीं होता। यूट्यूब पे जो दिखाते हैं तो भाई 3 दिन में 1 दिन में ही माता जी आ जाएंगे, ऐसा कुछ होता नहीं है कभी। आपको बस कल इतना ही कहना चाहता हूँ, आपके गुरु ने या किसी ने भी आपको मंत्र दिया हो उसके ऊपर भरोसा रखो और साधना करो। माता जी एक ना एक दिन आपके पास जरूर आएगी और आपके कार्य भी होंगे। जय माता।